તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો ભરૂચ જિલ્લો। ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું ભરૂચ। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા ભરૂચના માતરિયા તળાવથી નર્મદા સ્ટેચ્યુ પાર્ક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને સંતો મહંતો સહિત જિલ્લાના અગ્રણીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યોનો બદલો લેવાનું વડાપ્રધાને દેશને આપેલું વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે। આતંકવાદીઓને પાડી પોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે। ભારતીય જવાનોની વીરતા કાજે ભરૂચ નગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઉઠ્યો હતો। ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલ ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રામાં પૂર્વ સૈનિકો, જિલ્લાના આગેવાનો, મુસ્લિમ બંધુઓએ તેમની મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાઈ ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું। રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી। તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, ઈશ્વરસિંહ પટેલ, તાલુકા તેમજ નગરપાલિકાના સદસ્યો, જિલ્લાના આગેવાનો, પૂર્વ સૈનિકો, એનજીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ, સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા।